નમસ્કાર, એક્સકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાના ઉંબરા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો કહેર, 100થી વધુ લોકો બીમાર। સાબરકાંઠા જિલ્લાના લીંબડિયા નજીક આવેલા ઉંબોરા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન પીરસાયેલા ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ મેરેજ પ્રસંગમાં જમણવાર કર્યા બાદ 100થી વધુ લોકોને અચાનક ઉલટી, પેટ દર્દ, ચક્કર અને તબિયત બગડવાની ફરિયાદો ઉઠી હતી। ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ, ખેડબ્રહ્મા મામલતદાર તથા ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી। તબિયત બગડેલા લોકોને સારવાર માટે લાંબડિયા, મટોડા તેમજ ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગ્ન પ્રસંગ માટે જે કરિયાણાની દુકાનમાંથી સીધું ખાદ્ય સામાન લાવવામાં આવ્યું હતું, ત્યાં અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી। ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાંથી તેલ અને ગોળના સેમ્પલ લેવામાં આવ્યા છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મેરેજમાં વપરાયેલ તેલ તિરુપતિ કંપનીનું હતું। ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલોને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ બહાર આવશે। હાલ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। એચકે ન્યૂઝ, સાબરકાંઠા। મારું નામ મંસૂરી કાદરભાઈ રસુલભાઈ। ના દુકાન કેટલા સમયથી ચલાવો છો? દુકાન ચલાવું છું 10-12 વર્ષ। તો કાલે જે પ્રોબ્લેમ બન્યો, હાજી, એ માલ તમે મોકલાયો તો અહીંથી? હા, અહીંયાથી ગ્રાહકે લીધો। અહીંથી લીધો તો આ કઈ કંપનીનું તેલ આપ્યું હતું? આ તિરુપતિ કપાસિયા અને ગોળ? ગોળ દેશી ગોળ આપ્યો હતો। દેશી ગોળ આપ્યો? હાજી। તો આ તમે અહીં તમારા ડીલર જોડેથી ખરીદતા હશો? હા, ગોળ લાયા અમે હિંમતનગર નિલેશ ટ્રેડિંગ કંપની। અને આ જે તેલ છે તિરુપતિ તેલ ખેડબ્રહ્માથી આવ્યું અમારે। એ કઈ એ કોણ છે? આવ્યું અમૃત સ્ટોર વાળા। અમૃત સ્ટોર વાળા? હાજી। તો આ વિશે તમે એમને કઈ જાણ કરી કે આના લીધે આવું થયું છે કે શું થયું છે? ના, એ જાણ નથી કરી। બરાબર બરાબર। અને તો પછી તમારા ઉપર કઈ રીતે સીધી રીતે આવું કઈ ચેકિંગ થયું કે ભાઈ આના કારણે જ થયું છે કે શું છે? એટલે એક ભાઈ આયા, એ કદાચ એમનું કેવું એવું થયું હવે તમે ગોળનું તેલ આપ્યું હતું, બધા લોકો બીમાર પડ્યા છે। પણ બીમાર પડવાના કારણો કયા હોય આપણને શું ખબર પડે સાહેબ? ગોળની એના તેલની લેબોરેટરી રિપોર્ટ કરાઈને આવ્યા હતા? આક્ષેપ એમને કર્યો હતો? ના, આક્ષેપ કર્યો, ખાલી એમને એમ જ આક્ષેપ કર્યો। તમારે ત્યાં જે માલ લેવા આવ્યા હતા, હાજી, એ વ્યક્તિને તમે સારી રીતે ઓળખો છો? વર્ષોથી તમારા જોડે લેવા આવે છે કે પહેલી જ વાર લેવા આવ્યા હતા? ના, ઓળખું સાહેબ। વર્ષોથી તમારે ત્યાંથી સામાન લઈ જાય? કરિયાણાનો સામાન તમારે ત્યાંથી વર્ષોથી લઈ જાય? બરાબર। લગ્ન સિઝન છે આ? હાજી। બરાબર। તો લગ્ન સિઝનમાં તમારે ત્યાં બીજા બી વ્યક્તિઓ લગ્ન માટે સામગ્રી લેવા આવ્યા હશે? બરાબર। તો એમાંથી તમે આ વસ્તુ આપેલી છે? ના સાહેબ, હું શું છે કે મારા છૂટક વેપાર છે, એટલે મોટો જથ્થો હું ખાસ રાખી શકતો નથી, એટલે હે ને? બરાબર છે। પણ તમે તિરુપતિનું તેલ બીજા કોઈને બી આપ્યું છે ને? એવું તો નથી ને કે આ વ્યક્તિને જ આપેલું? ના, દરેક ના ઘણા લઈ જશે। તો બીજી કોઈ ફરિયાદ આવી ખરી? ના સાહેબ, નથી આવી। આ પહેલી જેવી ફરિયાદ? પહેલી જેવી ફરિયાદ। બરાબર।